બાપુ મારી ઘરવાળી મને વાત કરતી હતી કે બાપુના ઘરના મને એમ કહેતા હતા કે મારો ઘરવાળો એટલો ફેમસ થયો ને એના રોજ એટલા સન્માન થાય, નવી નવી રોજ સાયલું લઈને આવે ઘેરે. તો તમે એટલા બધી બાપુ ફેમસ થઈ ગયા? અરે ભાઈ ફેમસ કઈ નથી થયો. રોજ રાતે અહીંયા આપડે ઓલો રોડ છે ને ત્યાં ઓલા ફૂટપાથ ઉપર નો બેઠા હોય ને ત્યાં અમુક જણા આવીને ઓલા સાયલ ને બધું દાન કરતા હોય, એ હું ત્યાં બેઠો હોય ને તે આવીને મને દે હું એ ઓઠીને આવતો રહું. ભલે ને કડીક વાર એને લાગે કે આ ગરીબ છે, ઘેરે આવીને બાઈ ને એમ કહું મારું સન્માન થયું એ ખુશ થઈ જાય અને ઘરમાં આપડી થોડીક ઇજ્જત વધે. પેલા ભાઈ રેવા દેની તું. અરે ભાઈ હમણાં યાર મારા લગ્ન હતા, લગ્નમાં તો હાવ યાર આમ દેવાઈ ગયા. કેમ બાપુ એવું શું થયું તું? અરે ભાઈ એમાં એવું થયું, મારે 4 વ્હીલ શણગારવી હતી. મેં એને કીધું મારા દોસ્તારોને બરકીને કે જાઓ તમે બધા ફૂલ લઈ આવો. ઈ એમ સમજ્યા ફૂલ થઈને આવો, તે બધા ફૂલ થઈને ફૂલ પીને આવ્યા. ઓહો બાપુ પછી શું થયું? પછી ફૂલ થઈ ગયા ને પછી મેં ડીજે નો પ્રોગ્રામ રાખ્યો બંધ. તો મારા વાલીડા થારી વાઈટ કે રહીમાં. તો બાપુ તમે તો કઈ નતું કર્યું ને? તો થારી કોણ વગાડતું? માણા થાવ માણા. બાપુ લગ્ન પહેલા હું છે ને એવું વિચારતો કે લગ્ન થઈ જાય ને પછી હું આખી દુનિયા હારે લડી લઈ. હવે તમારા લગ્ન તો થઈ ગયા, તમે હું દુનિયા હારે લડવાનું ચાલુ કરી દીધું? બાયડી હારે લડવામાંથી નવીરો થાવ તો દુનિયા હારે લડું ને. હરેશભાઈ વેપાર કરતા શીખવો હોય ને તો પાણીપુરી વાળા પાસે. કેમ પાણીપુરી વાળા પાસેથી એનો એવો વેપાર કયો? અરે હરેશભાઈ હાઈન થાય ને ત્યાં પાઈન છે છોકરીઓ પાણીપુરી ખાવા આવે અને પાણીપુરી ખાતે ખાતે એટલી સ્માઈલ દેતી હોય પણ મારો દીકરો ભૂલે નહીં 20 ની 5 પૂરી એટલે 5 જ પૂરી આપે, 6ઠી પૂરી દે નહીં. પાણીપુરી ના દીકરા સ્માઈલ લેવા હે તો આમાં કેક ની શેડી ઉઠી ગયું કે આ નો કરાય. હું બાપુ હમણાં પરીક્ષા હતી તમારી, દઈ એવા પરીક્ષા તમે? હરેશભાઈ મારે પરીક્ષા તો નહોતી દેવી, તો મારો મોટો ભાઈ છે ને એને મને શું કીધું કે તું પરીક્ષામાં પાસ થઈ જાય ને તો તને હું 4 વ્હીલ લઈ દઈ, એટલે પછી મારે પરીક્ષા દેવી પડી. ઓહો બાપુ તો 4 વ્હીલ આવી ગયો કે? હરેશભાઈ પછી મેં વિચાર કર્યો ઘરમાં ને ઘરમાં ખોટી 4 વ્હીલ લેવડાવીને 4-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયાનો ખાડો કરવો, પછી 4 વ્હીલ ના પૈસા બચાવી લીધા.